તો આ સાથે ઇઝરાયલ ઓપરેશન સિંધુનું સમર્થન કર્યું છે. સાથે જ જે ભારતે હુમલો કર્યો પાકિસ્તાન પર, આતંકવાદ માટે કોઈ જગ્યા નથી તેવું ઇઝરાયલે જણાવ્યું છે. તો ભારતને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે, ઇઝરાયલે જણાવ્યું છે. તો આતંકીઓને શોધીને મારવા જોઈએ, ઇઝરાયલનું આ નિવેદન સામે આવ્યું. તો ભારતીય નૌ સ્ટ્રાઇકમાં 100 આતંકી ઠાર માર્યા. તો ભારતે 9 સ્થળો ઉપર એર સ્ટ્રાઇક કરી હતી. આ સાથે જ ભારતના હુમલામાં પાકિસ્તાનના 100 આતંકી ઠાર માર્યા છે. તો ભારતે કરેલા હુમલામાં 100 આતંકીઓ ઠાર માર્યા ગયા છે. તો ભારતે જે હુમલો કર્યો છે પાકિસ્તાન ઉપર, ગઈકાલે રાતથી જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેમાં ભારતીય સેનાની કાર્યવાહીમાં 100 આતંકી ઠાર માર્યા. સાથે પાકિસ્તાન પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, ભારતના 2 એરપોર્ટ પણ બપોરે 12 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યા છે. તો આ સીધા દ્રશ્યો, જેમાં ચંદીગઢ અને અમૃતસર એરપોર્ટ 12 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યું. પાકિસ્તાન અને પીઓકેમાં મિસાઇલ અટેક કરવામાં આવ્યો છે. તો રક્ષા પ્રધાને 3 સેના અધ્યક્ષ સાથે વાત પણ કરી હતી, જેમાં બહાવલપુર અને કોટિલામાં મિસાઇલ અટેક કરવામાં આવ્યો છે. તો આ સાથે પહેલગામ હુમલાનો ભારતે સીધો બદલો લીધો છે, જેમાં ભારતના હુમલામાં આતંકીઓના અનેક ઠેકાણા છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે. તો જૈશ એ મોહમ્મદના 4 ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે. આ સાથે જ જે હુમલો કરવામાં આવ્યો છે ભારતની પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક, જેમાં 24 મિસાઇલથી 9 આતંકવાદીના અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. 30થી વધુ લોકોના મોત નીપજ્યા. તો ઓપરેશનને આખી રાત મોદીએ મોનિટરિંગ કર્યું છે. પીએમ મોદીએ પણ આખી રાત મોનિટરિંગ કર્યું છે અને પળે-પળની માહિતી પણ આપી. તો આગામી આદેશ સુધી શાળાઓમાં રજા રહેશે, જેમાં ફિરોઝપુરની શાળાઓમાં પણ રજા રહેશે. તો શાળાઓમાં રજા આપવામાં આવી છે. ઇઝરાયેલી ઓપરેશન સિંદૂરનું સમર્થન કર્યું છે. તો ઓપરેશન સિંદૂરનું સમર્થન કરવામાં આવ્યું છે. આતંકવાદ માટે કોઈ જગ્યા નથી, ઇઝરાયેલનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે, ઇઝરાયેલનું આ નિવેદન સામે આવ્યું. આતંકીઓને શોધીને મારવા જોઈએ, ઇઝરાયેલનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તે 24 મિસાઇલથી 9 આતંકવાદીના જે અડ્ડા છે તે ધ્વસ્ત થયા અને 30 લોકોના મોત થયા છે. સાથે ઓપરેશનને આખી રાત મોદીએ મોનિટરિંગ કર્યું છે. તો પહેલગામમાં હુમલાના 15 જ દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના અધિકૃત કમિશનર પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણા ઉપર હવાઈ હુમલો કર્યો. સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે અનિતા, ભારતે એર સ્ટ્રાઇક કરી છે, કયા ઠેકાણા ઉપર ખાસ હુમલો કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા છે, આંકડો સામે આવ્યો છે કે કેમ? જી સ્મિતા, ભારતે જે એર સ્ટ્રાઇક કરી, મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી, જેમાં 9 જે ઠેકાણા છે એને ટાર્ગેટ બનાવવામાં આવ્યો અને 9 ઠેકાણા તેને ટાર્ગેટ કેમ બનાવ્યો તેના વિશે પણ વાત કરીશું. બહાવલપુર જે છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યું. મોરીદકે કરીને છે તેને, ગુલપુર કરીને છે પાકિસ્તાનમાં તે, સવાઈ, બિલાલ, કોટલી, બરનાલા, સરજાલ અને મહમુના,
આ બધી જગ્યાને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાનના આ 9 ટાર્ગેટ કેમ પસંદ કર્યા તેના વિશે વાત કરવામાં આવે તો બહાવલપુર જે છે તે બોર્ડરથી, જે ઇન્ટરનેશનલ બોર્ડર છે ત્યાંથી માત્ર 100 કિલોમીટર જ દૂર છે અને ત્યાં જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર પણ આવેલું છે, જે અત્યારે હાલ આ એર સ્ટ્રાઇકમાં નસ્તે નાબૂદ કરી દેવામાં આવ્યું છે. મુરીદકે કરીને જે છે તે 30 કિલોમીટર દૂર છે અને એ લશ્કરે તૈયબાનો કેમ્પ છે. ત્યાં ગાડી લશ્કરે તૈયબા જે છે તેનો કેમ્પ છે અને મુંબઈ હુમલાના આતંકવાદીઓ અહીંયાથી જ આવ્યા હતા, એટલે આને પણ ટાર્ગેટમાં રાખવામાં આવ્યું. ગુલપુર કરીને જે છે એલઓસી બોર્ડરથી નજીક છે. એલઓસી પાસે પૂંછ અને રજૌરીના 35 કિલોમીટર જેટલું, લગભગ 20 એપ્રિલે, જ્યારે 20 એપ્રિલ 2023 પૂંછ અને 2024 જૂનમાં જે તીર્થયાત્રીઓ પર બસમાં જે હુમલો કરવામાં આવ્યો હતો, માટે આને પણ પ્લાનમાં લેવામાં આવ્યો અને આને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો. સવાઈની જો વાત કરવામાં આવે તો 30 કિલોમીટર જેટલું પીઓકે પાસે દગનધર કરીને સેક્ટરની અંદર 30 કિલોમીટર જેટલું આ લશ્કર દૂર, જે લશ્કરનું જે કેમ્પ છે ત્યાં પણ આને ટાર્ગેટ કરવામાં આવ્યો. બિલાલ કરીને જે જગ્યા છે તે ખાસ જૈશ એ મોહમ્મદનું લોન્ચપેડ છે, એટલે આને પણ ટાર્ગેટમાં રાખવામાં આવ્યું. કોટલી જે છે રજૌરી પાસે એલઓસીથી 15 કિલોમીટર જ આવેલું છે ને લશ્કરે તૈયબાનો આ પણ એક મોટો કેમ્પ છે, આને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો. બરનાલાની જો વાત કરવામાં આવે તો તેને પણ આ ટાર્ગેટમાં રાખવામાં આવ્યું, જેમાં ખાસ જો એલઓસી બોર્ડરથી, એલઓસી જે છે બોર્ડર ત્યાંથી 10 જ કિલોમીટર દૂર છે અને રજૌરી પાસે આવેલું છે, આને પણ ટાર્ગેટમાં લેવામાં આવ્યું. ત્યાં ગાડી આતંકીઓનો કેમ્પ આવેલો છે, આતંકીઓનો અડ્ડો આવેલો છે, એટલે આને પણ જે છે તે ટાર્ગેટ કરવામાં આવ્યું. સરજાલ કરીને જે જગ્યા છે તેની વાત કરવામાં આવે તો સાંબા અને કઠુઆ પાસે ઇન્ટરનેશનલ બોર્ડરથી લગભગ 8 કિલોમીટરના અંતરે જ છે અને તેમાં જૈશ એ મોહમ્મદ જે છે તેનો સૌથી મોટો કેમ્પ પણ અહીંયા આવેલો છે, તો તેને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું. ખાસ વાત કરવામાં આવે તો મહમૂના વિશે તો સિયાલકોટ પાસે ઇન્ટરનેશનલ બોર્ડરથી આ લગભગ 15 કિલોમીટર દૂર છે અને હિઝબુલ્લાનું ટ્રેનિંગ સેન્ટર છે, એટલે આને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું. એટલે 9 જેટલા ટાર્ગેટ જે છે તે ભારતે પસંદ કર્યા અને આ તમામ જગ્યાઓ પર મિસાઇલ છોડવામાં આવી. 24 મિસાઇલો જ્યારે છોડવામાં આવી છે ત્યારે જે 100 જેટલા આતંકવાદીઓ અત્યાર સુધીમાં ઠાર મરાયા છે. ખાસ જો મહત્વની વાત કરવામાં આવે તો અડધી રાતે ભારતે આ એર સ્ટ્રાઇક કરી છે અને ફરીથી આ એર સ્ટ્રાઇક કરીને ભારતે બતાવી દીધું છે કે પાકિસ્તાન તરફથી જે પણ અવરચંડાઈ કરવામાં આવશે તેનો જડબાતોડ જવાબ જે છે તે ભારત આપશે અને ભારતે જવાબ આપ્યો છે. ભારતે રાત્રે જવાબ આપ્યો છે અને ભારતે હવે જો કોઈ પણ પ્રકારની અવરચંડાઈ થશે તો યુદ્ધ જ વિકલ્પ છે, કારણ કે યુદ્ધ સિવાય બીજું કંઈ ના કરી શકાય, કારણ કે પાકિસ્તાન જે છે તે આતંકવાદીઓને છાવરે છે અને આ વાત તમામ દેશના લોકોને ખબર છે, આ વાત વિદેશના તમામ જેટલા દેશો છે તે લોકોને પણ ખબર છે અને પાકિસ્તાન જ્યારે આ પ્રમાણેના આતંકવાદીઓ ત્યાં આગળ બનાવે છે એવું એટલા માટે કહી શકાય કારણ કે આતંકવાદીઓ જન્મથી કોઈ પણ વ્યક્તિ આતંકવાદી નથી હોતું, તેને આતંકવાદી બનાવવામાં આવે છે અને આ આતંકવાદીઓનું કહેવાય છે કે જ્યાં બને છે એ જ પાકિસ્તાન, મેઇન પાકિસ્તાનના પીઓકેમાં આ બધી જગ્યા ઉપર જ્યારે આતંકવાદી ઊભા કરવામાં આવે છે ત્યારે આ આતંકવાદીઓ જે છે તે નિર્દોષ લોકોને જ્યારે ટાર્ગેટ કરે છે, નિર્દોષ લોકોને જ્યારે લૂંટી લે છે, નિર્દોષ લોકો ઉપર જ્યારે હુમલો કરે છે ત્યારે કોઈ પણ દેશ જે છે તે આ પ્રકારની અવરચંડાઈ સહન ના કરે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ઇઝરાયલે પણ આપણી જે એર સ્ટ્રાઇક કરી છે તેના ઉપર તે લોકોએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે કે આતંકવાદીઓનો તો ખાત્મો બોલાવવો જ જોઈએ. ઇઝરાયલ પણ આપણા સપોર્ટમાં છે. બીજા દેશોની જો વાત કરવામાં આવે તો બીજા બધા જ દેશોએ જ્યારે પીએમ મોદીને સપોર્ટ કર્યો છે અને તમામ જે મહાન દેશો જે છે, મહાસત્તાઓ છે તે પણ કહી રહી છે કે આતંકવાદીઓ જે છે તે લોકોનો ખાત્મો તો બોલાવવો જ જોઈએ. ત્યારે ભારતે ફરી એકવાર એર સ્ટ્રાઇક કરીને ઓપરેશન સિંદૂરના માધ્યમથી તમામ વિશ્વના જે નેતાઓ છે તે લોકોને પણ એક મેસેજ આપ્યો છે કે જ્યારે પણ આતંકવાદી હુમલાઓ થશે ત્યારે કોઈ પણ દેશ જે છે તે ચૂપ તો નહીં જ બેસે અને તેનો જડબાતોડ જવાબ તો આપવામાં આવશે જ. તે પાકિસ્તાનમાં અત્યારે જો વાત કરવામાં આવે તો હાહાકાર મચી ગયો છે, ડરનો માહોલ છે. પીઓકે જે છે તે ફફડી ઉઠ્યું છે એટલા માટે કારણ કે અડધી રાતે જ્યારે આ ગોળાઓ પડ્યા, જે અડધી રાતે જ્યારે મિસાઇલો છૂટી અને જ્યારે એર સ્ટ્રાઇક થઈ ત્યારે ત્યાંના જે લોકો જે છે તે લોકો જે છે તે ડરનો માહોલ તો ખરો જ, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોને હવે યુદ્ધની ભીતિ પણ સતાઈ રહી છે કારણ કે ભારત ચૂપ બેસવા વાળું નથી. ભારત જે છે તે
હવે જો જરૂર લાગશે તો યુદ્ધ તો કરશે જ. અને જે પ્રમાણે બધી અત્યારે હાલ જે 24 મિસાઇલો છોડવામાં આવી છે અલગ અલગ ઠેકાણાઓને જ્યારે ટાર્ગેટ કરવામાં આવ્યો છે, ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો મુઝફ્ફરાબાદ, બાગ, કોટલી, મુરીદકે અને બવાહલપુર જે છે આ બધી જગ્યાઓ પર આપણે એર સ્ટ્રાઇક કરી છે અને આતંકવાદીઓ જે અડ્ડાઓ છે તે લોકોને નસ્તે નાબૂદ કરી દીધા છે. આના થકી આપણે એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે કોઈ પણ પ્રકારનો આતંકવાદી હુમલો જે છે તે ભારત સહન નહીં કરે અને જ્યારે પણ નિર્દોષ લોકોના મોત થશે ત્યારે ભારત બિલકુલ ચૂપ નહીં બેસે અને આ પ્રમાણેની એર સ્ટ્રાઇક કરીને જે આતંકવાદીઓ જે છે તેમનો ખાત્મો બોલાવવામાં આવશે. જી બિલકુલ ધ્યાનિતા, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ભારતે કરેલા હુમલામાં 100 આતંકીઓ ઠાર માર્યા હતા, જેમાં ભારતે 9 સ્થળો ઉપર એર સ્ટ્રાઇક કરી હતી. તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે રવિ, ભારતે પહેલગામનો બદલો લીધો છે, બદલો તો ના કહી શકાય, માત્ર એર સ્ટ્રાઇક કરી છે, પરંતુ હાલની પરિસ્થિતિ કેવી છે હાલ પાકિસ્તાનમાં અને કેટલા ઠેકાણા ઉપર ખાસ હુમલો કરવામાં આવ્યો છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 15 દિવસ અગાઉ જે પહેલગામમાં જે યાત્રિકો છે, જે નિર્દોષ યાત્રિકો છે, તેમની ઉપર આતંકવાદીઓ દ્વારા જે પ્રમાણે જે ક્રૂર રીતે ગોળીઓ છે તે ગોળીઓ વરસાવીને તેમનું મોત નિપજાવવામાં આવ્યું હતું. સમગ્ર મામલે 15 દિવસ બાદ ભારતીય જે 140 ભારતીય છે તે ભારતીયને જે દિલની વાત છે તે દિલની વાત ગઈકાલે મોડી રાતે પ્રધાનમંત્રી દ્વારા જે ભારતે પાકિસ્તાન ઉપર જે એર સ્ટ્રાઇક કરીને બદલો છે તે બદલો લીધો કહી શકાય. વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પીઓકેનો જે આતંકવાદીઓનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે પ્રમાણે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક છે તે ભારતીય વાયુસેના અને ભારતીય અલગ અલગ લશ્કરો દ્વારા છે તે કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો સમગ્ર રાત દરમિયાન જે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ઓપરેશન છે તે ઓપરેશન ઉપર સતત નજર છે તે નજર રાખવામાં આવી હતી. જે પ્રમાણે અલગ અલગ જે હુમલાઓ છે તે હુમલા જે આતંકવાદીઓના જે ઠેકાણા છે તે આતંકવાદીઓના ઠેકાણા ઉપર કરવામાં આવ્યા હતા. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પાકિસ્તાન છે તે આતંકવાદીઓને ક્યાંક ને ક્યાંક પાલે છે, પોષે છે અને જેના કારણે જે આતંકવાદીઓ છે તે ભારત ઉપર અવારનવાર જે હુમલો છે તે હુમલો કરતો હોય છે. તેના પગલે ખૂબ જ મોટું એક્શન છે તે ભારત સરકાર દ્વારા ગઈકાલ મોડી રાતથી જ લેવામાં આવ્યું. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જે પ્રમાણે જે નિવેદનો આવી રહ્યા છે કે જે એક્શન છે તે એક્શન હાલમાં લેવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક હજુ પણ વધારે આનાથી પણ કડકમાં કડક એક્શન છે તે એક્શન આતંકવાદીઓ વિરુદ્ધ લેવાય તેવી સંભાવનાઓ રહેલી છે. રવિ, અમારી સાથે જોડાયેલા રહેજો. જી અનિતા, વાત કરવામાં આવે તો પાકિસ્તાન ઉપર જો એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, ભારતે એર સ્ટ્રાઇક કરી છે, તો આ 9 ઠેકાણા ઉપર કેમ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે? એનું મુખ્ય કારણ શું હોઈ શકે? ચોક્કસથી સ્મિતા, આજે 9 ઠેકાણા છે તે આતંકવાદીઓના અડ્ડા છે. જૈશે મોહમ્મદ જે છે તેના અડ્ડા છે, લશ્કરે તૈયબાના અડ્ડા છે. ખાસ જો વાત કરવામાં આવે તો જૈશે મોહમ્મદના 4 જે અડ્ડાઓ છે તેને આપણે નસ્તે નાબૂદ કરી દીધા છે. લશ્કરે તૈયબાના 3 અને હિઝબુલ મોહમ્મદીનના 2 આતંકવાદી ના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા છે. આ બધી જગ્યાઓ એવી જગ્યાઓ જે છે ત્યાં આતંકવાદીઓના અડ્ડા રહેલા છે, આતંકવાદીઓના કેમ્પ રહેલા છે અને આ બધી જગ્યાઓને ટાર્ગેટ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે સૌથી વધારે આતંકવાદીઓના જે હેડક્વાર્ટર કહી શકાય, અડ્ડાઓ જે છે તે આ બધી જગ્યાઓ ઉપર છે. જે 9 જેટલી જગ્યાઓને ભારતે પસંદ કરી છે એમાં મહત્વનું જે મુઝફ્ફરાબાદ છે, બાગ, કોટલી અને મુરીદકે અને બવાલપુર, આ બધી જે જગ્યા જે છે ત્યાં આતંકવાદીઓના અડ્ડાઓ આવેલા છે, આતંકવાદીઓના કેમ્પ આવેલા છે. એટલે આ બધી જગ્યાઓને ટાર્ગેટ કરવો ખૂબ જ જરૂરી હતો. એટલા માટે થઈને ભારતે આ તમામ અડ્ડાઓ જે છે તેમને ટાર્ગેટ કર્યો. 24 જેટલી મિસાઇલો અત્યારે હાલ છોડીને આ તમામ અડ્ડાઓ જે છે તેને નસ્તે નાબૂદ તો કરી દીધા છે. સાથે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 100 થી પણ વધારે આતંકવાદીઓ જે છે તેમનો ખાત્મો જે છે તે ભારતે બોલાવ્યો છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જો કદાચ યુદ્ધ થાય તો પણ ભારત જે છે તે બમણી નહીં પરંતુ 3 ગણી જે કહેવાય તાકાત ધરાવે છે. એટલે 3 ગણી તાકાતની સાથે પાકિસ્તાન છે એ યુદ્ધમાં બિલકુલ ના ટકી શકે.
3 થી 4 દિવસ કદાચ પાકિસ્તાન યુદ્ધમાં ટકી શકે, પરંતુ આપણી જોડે શક્તિશાળી સૈન્ય છે, ત્રણેય પાંખના જવાનો જે છે તે સુસજ્જ છે, આપણી પાસે જ રાફેલ જેવી મિસાઇલો આવેલી છે, એટલા માટે થઈને આપણે યુદ્ધ થાય તો પણ આપણે સરળતાથી જીતી શકીએ. પરંતુ યુદ્ધ જે છે તે વિકલ્પ નથી. કોઈ પણ વસ્તુ જે છે તેનો યુદ્ધ ક્યારેય વિકલ્પ હોઈ ના શકે. વાતચીતથી પણ ઘણીવાર જે સમસ્યા હોય તેનું સોલ્યુશન આવી જતું હોય, પરંતુ પાકિસ્તાન જે છે તે આતંકવાદીઓને છાવરે છે, આતંકવાદીઓ ત્યાં ગાડી બને છે એવું પણ કહી શકાય, કારણ કે નાના નાના બાળકો હોય છે તે લોકોના હાથમાં હથિયાર થમાવી દે છે અને તે લોકોને આતંકવાદી બનાવી દે છે. પાકિસ્તાન એક ગરીબ દેશ છે એવું તો આપણે જાણીએ છીએ, પરંતુ આ ગરીબ દેશની અંદર આ પ્રકારની જે હરકતો થઈ રહી છે, આતંકવાદીઓને જે છાવરવામાં આવે છે, આ પ્રકારની ઘટનાઓના કારણે થઈને માત્ર ભારત દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ બીજા બધા દેશો પણ આનાથી પરેશાન છે, કારણ કે આતંકવાદી હુમલો માત્ર ને માત્ર ભારત પર નથી થતો. આતંકવાદીઓ બીજા દેશોમાં જઈને પણ હુમલાઓ કરતા હોય છે અને એવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છે. અગાઉ પણ આપણે એર સ્ટ્રાઇક કરી હતી અને ત્યારે પણ આપણે જે છે તે ઘરમાં ઘૂસીને વાર કર્યો હતો અને પીઓકે જે છે તેને કહી શકાય કે ગમરોડી દીધું હતું તે ટાઈમે. ત્યારે અત્યારે હાલ જે છે તે મુઝફ્ફરાબાદ જે કહેવાય છે પાકિસ્તાનનું, તેને જે છે તે ટાર્ગેટ કરવામાં આવ્યું. 9 જેટલા હુમલા જે છે તે આપણે જ્યારે કર્યા છે, ત્યારે પીઓકેના 3 વિસ્તાર જ્યાં 9 હુમલા કર્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો 100થી પણ વધારે આતંકવાદીઓ જે છે તે લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે, તે લોકોના અડ્ડાઓને ટાર્ગેટ બનાવે છે અને 100થી પણ વધારે આતંકવાદીઓ જે છે તે અત્યારે હાલ આ હુમલામાં મૃત્યુ પામ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીની આખી ઘટના વિશે વાત કરવામાં આવે તો અડધી રાતે ઓપરેશન સિંદૂર જે છે તે ભારતે પાર પાડ્યું છે, એર સ્ટ્રાઇક કરી છે અને એર સ્ટ્રાઇકના માધ્યમથી આતંકવાદીઓના જે અડ્ડાઓ જે છે તે લોકોનો ખાત્મો બોલાવ્યો છે. જી અનિતા, અમારી સાથે જોડાયેલા રહેજો આપ. રવિ, વાત કરવામાં આવે તો આજે ભારતે બદલો લીધો છે પાકિસ્તાન જોડે અને આ જે એર સ્ટ્રાઇક કરી છે તેને લઈને પાકિસ્તાનની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે રક્ષા મંત્રીએ કોઈ નિવેદન આપ્યું છે તેને લઈને? હા, બિલકુલથી જો કહી શકાય કે જે પ્રમાણે ભારત દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જે આતંકવાદીઓના જે ઠેકાણા છે કે જેઓ પીઓકેથી જે ઓપરેટ છે તે ઓપરેટ થતા હોય છે, તેવી જગ્યાએ ભારત દ્વારા જે ઓપરેશન જે સિંદૂર છે તે સિંદૂર કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 27 જેટલા જે નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, તે લોકોનો ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પીઓકે કહી શકાય કે જે પીઓકેના જે 9 જેટલા જે ઠેકાણા છે કે જેમાં આતંકવાદી પ્રવૃત્તિઓ છે તે થતી હતી. અને હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે બહાલપુર, મુરીદકે, ગુલપુર, સવાઈ બિલાલ, કોટલી, બરનાલા, સરજાલ અને મહમૂના જે પીઓકે એટલે કે ભારતની અત્યંત નજીક આવેલા છે અને ત્યાં આગળ જે આતંકવાદીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક ઠેકાણા હતા અને તેઓ લોકો ત્યાંથી ટ્રેનિંગ લઈને જે ભારત છે તે ભારત આવતા હતા અને ક્યાંક ને ક્યાંક જે ભારતની અંદર જે હુમલા છે તે હુમલા કરતા હતા. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો જે પાકિસ્તાની મીડિયા છે તે પાકિસ્તાની મીડિયા દ્વારા પણ જે પાકિસ્તાનના નેતાઓ છે તે નેતાઓની પ્રતિક્રિયા છે તે મૂકવામાં આવી છે, પરંતુ ભારતે કોઈપણ પ્રકારના જે પાકિસ્તાનના જે સેનાના જે વિસ્તારો છે તેની પર હુમલો કર્યો નથી. ભારતે માત્ર જે આતંકવાદીઓના જે ઠેકાણા છે કે જે પીઓકે પાસે આવેલા છે તેની પર હુમલો કર્યો છે અને કોઈપણ નિર્દોષ નાગરિકને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું. પરંતુ પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન અને પાકિસ્તાનનું મીડિયા પર જૂઠાણું ફેલાવવામાં એક્સપર્ટ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં તો પાકિસ્તાની મીડિયા પણ કહી રહ્યું છે કે ભારતે જે નિર્દોષ નાગરિકો છે તેમની પર હુમલો કર્યો છે, પરંતુ જે પ્રમાણે જે અત્યારે હાલ જે ભારતીય જે વાયુસેના છે તેના દ્વારા માત્ર ને માત્ર જે આતંકવાદી ઠેકાણાઓ છે કે જેની અંદર આતંકવાદી પ્રવૃત્તિ થાય છે અને આતંકવાદીઓને ક્યાંક ને ક્યાંક પાલવામાં આવે છે, પોષવામાં આવે છે તેવી જગ્યાઓ પર હુમલો કરવામાં આવે છે. આતંકવાદીઓને જે જગ્યાએ ટ્રેનિંગ આપવામાં આવે છે અથવા તો આતંકવાદીઓ જે જગ્યાએથી જે પોતાના હથિયારો લઈને જે ભારતમાં છે તે ભારતમાં આવતા હોય છે અને આતંક મચાવતા હોય છે, તેના પગલે જે આતંકીના ઠેકાણા ઉપર જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. ઓપરેશન જે સિંદૂર છે તે સિંદૂર કરવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો લગભગ હાલમાં તો જે પ્રમાણે જે આંકડો સામે આવી રહ્યો છે 26 જેટલી જે મિસાઇલ છે તે મિસાઇલ દ્વારા એર સ્ટ્રાઇક છે તે હાલમાં કરવામાં આવી રહી છે. જી રવિ, અમારી સાથે જોડાયા રહેજો. અનિતા, વાત કરવામાં આવે તો ભારતે જે સ્ટ્રાઇક કરી છે, ઇઝરાયલ પણ તેનું સમર્થન આપ્યું છે અને ઇઝરાયલે જણાવ્યું છે કે એક પણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે ને તેમના ઠેકાણાઓને છોડવામાં નહીં આવે. ઇઝરાયલનું આ સૌથી મોટું નિવેદન છે સામે આવ્યું છે. અનિતા, શું કહેશો આ મુદ્દે આપ?
ચોક્કસથી સ્મિતા, જો વાત કરવામાં આવે તો ઇઝરાયલ જે છે તે હંમેશાથી ભારતનું હિતેચ્છુ રહ્યું છે, પરંતુ આતંકવાદીઓ જે છે તે લોકોને છોડવામાં નહીં આવે, એક પણ આતંકવાદી જે છે તેમને છોડવામાં નહીં આવે તેવું નિવેદન અત્યારે હાલ તેમના તરફથી આવ્યું છે. ત્યારે આતંકવાદીઓને જે છાવરે છે તે દેશની તરફેણમાં તો કોઈ ના હોઈ શકે ને, આ સીધો સવાલ છે. જો વાત કરવામાં આવે તો તમામ લોકો જે આતંકવાદીઓથી પરેશાન છે, તમામ બીજા જે દેશ જે છે તે આતંકવાદીઓથી પરેશાન છે, એ તો ભારતને સપોર્ટ કરવાના જ છે અને ભારતની તરફેણમાં બોલવાના જ છે. પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જ્યારે ઇઝરાયેલે આવું કહ્યું છે કે એક પણ આતંકવાદી છૂટવો ના જોઈએ, એક પણ આતંકવાદી જે છે તે બચવો ના જોઈએ, તો ભારત પણ આ જ વિચારધારાને આગળ લઈને આગળ વધી રહ્યું છે. ભારત પણ ઈચ્છે છે કે એક પણ આતંકવાદી ના પાકિસ્તાનમાં પરંતુ બીજા દેશમાં પણ છુપેલા જે આતંકવાદીઓ છે તે લોકોને પણ પતાવી દેવાનો આપણો ટાર્ગેટ છે. ખાસ અત્યારે હાલ જે લોકોએ આજે પહેલગામમાં હુમલો કર્યો, ત્યારે અગાઉ જે પુલવામા અટેક કર્યો હતો, આ બધા આતંકવાદી જ હતા અને આતંકવાદી સંગઠન જ્યાં પણ આવેલા છે, જે પણ દેશમાં આવેલા છે, તે તમામ આતંકવાદી સંગઠનને નસ્તે નાબૂદ કરી દેવા જોઈએ. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાન જે જ્યારે ને ત્યારે પરમાણુ બોમ્બની ધમકી આપતું હોય છે. જો વાત કરવામાં આવે તો તે લોકો એવું પણ કહેતા હોય છે કે અમારી પાસે પૂરતા હથિયાર છે, પણ ભાઈ પાકિસ્તાન, તમારી જો વાત કરવામાં આવે તો તમારા તરફથી હંમેશા ને હંમેશા આતંકવાદીઓ જે છે તે બનાવવામાં આવે છે. જો પાકિસ્તાન જે છે તે આતંકવાદીઓને જ છાવરતું હોય છે. એટલા માટે થઈને હવે જ્યારે ભારતે આ પ્રકારની અવરચંડાઈઓ છે તેનો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. ઘણા સમયથી સીઝ ફાયરનો ભંગ કરી રહ્યું હતું પાકિસ્તાન. જે યુદ્ધના નિયમો હોય છે તે નિયમોનું દર વખતે પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે. બોર્ડરના જે અમુક નિયમો હોય છે તે નિયમોનું ઉલ્લંઘન પણ પાકિસ્તાન કરતું હોય છે. ત્યારે હવે આ પ્રમાણેની જે અવરચંડાઈઓ છે તેને બિલકુલ સાંખી લેવામાં નહીં આવે અને ભારતે અત્યારે હાલ જે પુલવામા અટેક થયો હતો ત્યારે એર સ્ટ્રાઇક પણ કરી હતી ને, હવે જ્યારે પહેલગામમાં હુમલો થયો ત્યારે પણ તેનો જડબાતોડ જવાબ કહી શકાય, બદલો કહી શકાય. ભારતે અત્યારે હાલ આ બદલો લીધો છે અને તમામ જે નિર્દોષ લોકોના મોત થયા હતા તે લોકોના પરિવાર લોકોને થોડી ઘણી સાંત્વના મળે તે માટેનો એક પ્રયત્ન કહી શકાય. તમામ દેશવાસીઓ જે લોકોના મનમાં રોષ હતો કે પાકિસ્તાન પ્રત્યે હવે કાર્યવાહી તો થવી જ જોઈએ, ત્યારે ભારતે આ કાર્યવાહી કરીને પોતાની તાકાત બતાવી છે અને આતંકવાદીઓને પણ એક ચેતવણી આપી દીધી છે કે હવે પછી આ પ્રમાણેના કૃત્ય જે કહેવાય તેને સાંખી લેવામાં નહીં આવે. હવે આતંકવાદીઓ જ્યારે પણ આ પ્રમાણેનો કોઈ પણ હુમલો કરવાનું વિચારશે તો પણ તે અત્યારે હાલની જે એર સ્ટ્રાઇક છે તેને યાદ કરી લે, કારણ કે ભારત હવે ચૂપ બેસવાનું નથી અને તમામ આતંકવાદી અડ્ડાઓ ઉપર ભારત હવે કહેવાય છે કે ટાર્ગેટ કરીને બેઠું છે. જેટલા પણ આતંકવાદી અડ્ડાઓ જે છે તે તમામને કહેવાય છે કે તે લોકોનો ખાત્મો બોલાવવામાં આવશે, તે લોકોને નષ્ટ કરી નાખવામાં આવશે. તમામ અડ્ડાઓ જે છે તેને નષ્ટ કરવામાં આવશે. અત્યારે હાલ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, સિંદૂર નામ આપવામાં આવ્યું છે. સિંદૂર એટલે આપણે ત્યાં શૌર્યતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. સિંદૂરી કલર હોય કે સિંદૂરનો રંગ હોય, આ તમામ વસ્તુ ભારતની શૌર્યતા દર્શાવે છે અને ભારતે ફરી એકવાર પોતાની શૌર્યતા દર્શાવી દીધી છે અને બીજા બધા દેશોને પણ આ એક જેમાં બીજા બધા દેશોમાં છુપાયેલા જે આતંકવાદીઓ છે તે લોકો માટે પણ આ ચેતવણી છે કે હવે પછી ભારત ચૂપ બેસવાનું નથી અને આ પ્રમાણેના હુમલાઓ જે છે તેનો બદલો લેવામાં આવશે. અને અત્યારે હાલ જે પહેલગામમાં નિર્દોષ લોકોના મોત થયા હતા તેનો બદલો જે છે તે અત્યારે હાલ ભારતે લીધો છે. તમામ ઓપરેશન વિશે જો વાત કરવામાં આવે તો 24 જેટલી મિસાઇલો જે છે તે સ્કલ્પ નામની જે મિસાઇલ છે એ છોડવામાં આવી છે અને આ મિસાઇલનું મેઇન ટાર્ગેટ એ હોય છે કે કોઈ પણ આતંકવાદી જે કેમ્પમાં છુપાયેલો હોય કે બખ્તરમાં છુપાયેલો હોય કે પછી કોઈ પણ એવી જગ્યાએ છુપાયેલો હોય તો જમીનની અંદર ઘૂસીને પણ આ વાર કરી શકે એવી ક્ષમતાવાળી આ મિસાઇલ દ્વારા જ્યારે હુમલા કરવામાં આવે છે ત્યારે પાકિસ્તાનના 9 જેટલી આતંકવાદી અડ્ડાઓ છે તેને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને તમામ અડ્ડાઓ જે છે તેને ઉડાવી દેવામાં આવ્યા છે. ભારતનો આ સૌથી મોટો વળતો જવાબ જેને કહી શકાય. ભારતે અત્યારે હાલ જે આ અટેક થયો હતો, જે આતંકવાદી હુમલો થયો હતો તેનો અત્યારે હાલ જડબાતોડ જવાબ તો આપ્યો છે, સાથે સાથે બદલો પણ લીધો છે અને હવે પછી પાકિસ્તાન તરફથી આતંકવાદીઓ તરફથી કોઈ પણ પ્રકારની જો આવી અવરચંડાઈ કરવામાં આવશે તો તેનો આવી રીતે જ જવાબ આપવામાં આવશે, એ પણ ભારતે ક્યાંક ને ક્યાંક બતાવ્યું છે. જી સ્મિતા. અનિતા, જોડાયેલા રહેજો આપ. રવિ, વાત કરવામાં આવે તો જે પુલવામા જે આતંકી સેન્ટર છે તેને પણ ધ્વસ્ત કરવામાં આવ્યું છે કારણ કે ત્યાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી, શું કહેશો?
બિલકુલથી કહી શકાય કે ઓપરેશન સિંદૂર હેઠળ જે પ્રમાણે જે કાર્યવાહી છે તે કાર્યવાહી ભારતીય વાયુસેના દ્વારા જે કરવામાં આવી છે, આતંકવાદીઓના 9 જેટલા જે ઠેકાણા છે તેની ઉપર એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારતીય સેના દ્વારા ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ છે તે 10 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. તેમાં તમામ માહિતી છે તે આપવામાં આવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં તો જે પ્રમાણે જે માહિતી સામે આવી રહી છે કે જે પ્રમાણે ભારતીય વાયુસેના દ્વારા જે POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે પ્રમાણે આતંકવાદી જે ગતિવિધિઓ ચાલતી હતી તેના અંતર્ગત ઓપરેશન સિંદૂર છે તે ઓપરેશન સિંદૂર મોડી રાતથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે લશ્કરે જૈશના જે આતંકવાદીઓ છે જેના દ્વારા જે ભારતની અંદર જે આતંકીના જે ઓપરેશનો છે તે કરવામાં આવતા હતા, તેના પગલે ક્યાંક ને ક્યાંક હાલમાં તો જે પ્રમાણે જે કાર્યવાહી છે તે કાર્યવાહી ખૂબ જ મોટી કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીયોમાં પણ ક્યાંક ને ક્યાંક જે લાગણી ભારતીયોની જે દુભાઈ હતી તેને લઈને હાલમાં તો જે ભારતીયોને પણ ક્યાંક ને ક્યાંક જે આત્મસંતોષ છે તે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પાકિસ્તાન છે તે પાકિસ્તાન જે આતંકવાદીઓને ક્યાંક ને ક્યાંક પોષતું રહ્યું છે અને સાથે જ જે પ્રમાણે ભારતમાં જે હુમલાઓ છે તે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા હોય છે તેને લઈને વિશ્વનું સમર્થન છે તે હાલમાં ભારત સાથે છે. જે વિદેશના જે દેશો છે તે પણ હાલમાં તો ભારત સાથે જે એમનું સમર્થન છે કે ક્યાંક ને ક્યાંક જે આતંકવાદ છે તે આતંકવાદને પોષવો ના જોઈએ અને ક્યાંક ને ક્યાંક જે સમગ્ર વિશ્વને જે આતંકવાદ છે તે આતંકવાદ નડી રહ્યો છે. પરંતુ હાલમાં તો જે પ્રમાણે જે ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કર્યું તેના પગલે સમગ્ર વિશ્વ હાલ પાકિસ્તાન જે ભારત છે તે ભારત સાથે ખડે પગે ઊભો રહ્યું છે અને પાકિસ્તાનની જે આલોચના છે તે કરી રહ્યું છે. જી રવિ, આપ જોડાયેલા રહેજો. અનિતા, જે રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી છે, 9 જેટલા ઠેકાણાઓને ઉડાડી માર્યા છે અને સાથે અનેક પાકિસ્તાનીના જે ઠેકાણાઓ છે 9 જેટલા આતંકીઓના ઠેકાણા કહી શકાય અને ઘણા લોકોના જીવ પણ ગયા છે, મોત થયા છે. તો આપને આ પરથી લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં કોઈ મોટો હુમલો કરી શકે ભારત? ચોક્કસથી સ્મિતા, આગામી દિવસોમાં પણ મોટો હુમલો ભારત કરી શકે છે, કારણ કે જે આતંકવાદીઓ જે છે તે લોકોને છોડવાના તો બિલકુલ નથી. જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂરમાં રાફેલને છોડીને સ્કાલ્પ મિસાઇલ જે છે તે વાપરવામાં આવી છે. એટલે કે રાફેલ જે છે તેની અંદર આ સ્કાલ્પ મિસાઇલો જે છે તેને ફિટ કરવામાં આવી હતી ને ત્યારબાદ જે આ આતંકવાદીના બંકરો જે છે, કેમ્પ જે છે, અડ્ડાઓ જે છે તે તમામને જે છે તે ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂર જે છે તે પાર પાડવામાં આવ્યું છે. રાફેલ સાથે સ્કાલ્પ મિસાઇલે પોતાની તાકાત જે છે તે બતાવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો બંકરો જે હોય તે પણ બચ્યા નથી. બંકરો વિશે જો વાત કરવામાં આવે તો બંકરોની અંદર સેનાના જવાનો હોય છે તે સુરક્ષિત હોય છે, પરંતુ આ જે સ્કાલ્પ મિસાઇલ છે તેની તાકાત વિશે આપણે વાત કરી રહ્યા છીએ, કારણ કે તેની તાકાત એવી છે કે બંકરોમાં રહેલા આતંકવાદીઓને પણ ઉડાવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના આતંકવાદીઓ જે છે તે લોકોને આ સ્કાલ્પ મિસાઇલે ક્યાંક ને ક્યાંક ધૂળ ચટાડી છે. વાત જો કરવામાં આવે તો મોડી રાત્રે આ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 100 જેટલા આતંકવાદીઓ જે છે તે ઠાર મરાયા છે. આતંકવાદીઓના જેટલા પણ અડ્ડાઓ હતા, જૈશે મોહમ્મદના જે પણ અડ્ડાઓ હતા, આ તમામ અડ્ડાઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને 9 જેટલી જગ્યાઓ ઉપર મિસાઇલ છોડીને અત્યાર સુધીમાં 100 જેટલા આતંકવાદીઓ જે છે તે ઠાર મરાયા છે. હજુ પણ જો એવું લાગશે કે બીજા કોઈ એવા અડ્ડાઓ સામે આવશે તો તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. એર સ્ટ્રાઇક જે છે તે રાત્રે કરવામાં આવી છે, પરંતુ હજુ પણ આ એર સ્ટ્રાઇક જે છે તે કન્ટિન્યુ થઈ શકે છે. આ ઓપરેશન જે છે સિંદૂર એ હજુ અટક્યું નથી, એ પણ હજુ આગળ વધી શકે છે. જેવા બીજા અડ્ડાઓ વિશે માહિતી મળશે એવા તમામ આતંકવાદી અડ્ડાઓ છે તેને ઉડાવી દેવામાં આવશે. મહત્વની વાત જો કરવામાં આવે તો આ એક એવી મિસાઇલ જે છે તે લાંબા અંતરથી હવામાં છોડવામાં આવે છે અને ક્રૂઝ મિસાઇલ આને આપણે કહી શકીએ. અને આ જે મિસાઇલ છે તેની તાકાત એવી છે કે કોઈ પણ આતંકવાદી અડ્ડાઓ હોય તેને તો શોધી કાઢે છે, પરંતુ કોઈ છુપાયેલો એવો ટાર્ગેટ હોય છે તેને પણ તે નિશાન બનાવી શકે છે. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે આ હુમલો કરવામાં આવ્યો છે, ભારતે ક્યાંક ને ક્યાંક જે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો પહેલગામનો, તેનો આ બદલો લીધો છે. અગાઉ પણ આપણે એર સ્ટ્રાઇક કરી હતી ને ત્યારે પણ પાકિસ્તાને પોતાની તાકાત બતાવી હતી અને ફરી એકવાર ભારતે દુનિયાના દેશોને બતાવી દીધું છે કે ભારત જે છે તે આતંકવાદીઓને બિલકુલ સાંખી લેશે નહીં. અને જ્યારે પણ આતંકવાદી હુમલો કરવામાં આવશે અથવા તો નિર્દોષ લોકોને જ્યારે ટાર્ગેટ બનાવવામાં આવશે ત્યારે ભારત જે છે તે
આનો બદલો ચોક્કસથી લેશે અને અત્યારે હાલ ફરી એકવાર ભારતે બદલો લીધો છે અને બતાવી દીધું છે પાકિસ્તાનને કે ભારત જે છે તે ચૂપ બેસવાવાળું નથી અને જે છેડે છે એને ભારત છોડતું નથી. જી બિલકુલ અનિતા, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. રવિ, વાત કરવામાં આવે તો 1971ના યુદ્ધ પછી પહેલીવાર આ ત્રણેય સેના દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને સીધી એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો 1971 બાદ જે પ્રમાણે જે અત્યારે હાલ જે ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઓપરેશન સિંદૂર એટલે ખૂબ જ સૂચક નામ છે, સૂચક નામ કહી શકાય કે જે લોકોના લાગણીઓ સાથે જોડાયેલું જે નામ છે તે આપવામાં આવ્યું છે. જે પ્રમાણે જે 26 જેટલા જે નિર્દોષ પ્રવાસીઓને જે મોતને ઘાટ જે ઉતારવામાં આવ્યા હતા, ક્રૂર રીતે તે લોકોના ધર્મ પૂછીને જે પ્રમાણે જે ગોળીઓ છે તે ગોળીઓ વરસાવવામાં આવી હતી. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ભારતની જે ભારત સરકાર છે તે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી. અલગ અલગ જે ત્રણેય સેનાઓ છે તેમના વડાઓ જોડે મિટિંગ છે તે મિટિંગ કરવામાં આવી હતી. NSA અજીત ડોભાલ સાથે પણ જે બેઠકનો દોર છે તે બેઠકનો દોર યોજવામાં આવ્યો હતો. જે પ્રમાણે વિદેશના પણ જે લોકો છે તે જે વિદેશી રાજદૂતો છે તેમની સાથે પણ બેઠકો છે તે બેઠકો કરવામાં આવી હતી. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે સંયુક્ત રીતે જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જે 140 જેટલી જે ભારતની જનતા છે તે ભારતની જનતાને ક્યાંક ને ક્યાંક હવે એવું લાગ્યું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે પ્રમાણે પહેલગામની અંદર જે હુમલો થયો હતો તે હુમલાનો ક્યાંક ને ક્યાંક જે બદલો છે તે બદલો હાલમાં લેવામાં આવ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂર છે તો ઓપરેશન સિંદૂરની અંદર હાલમાં તો જે પ્રમાણે 9 જેટલા જે આતંકવાદીઓના જે ઠેકાણા છે તે ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. ગઈકાલે મોડી રાતથી જ જે પ્રમાણે જે કેન્દ્રીય એજન્સીઓ અને જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પણ જે ઓપરેશન સિંદૂર છે તે સિંદૂરની ઉપર નજર છે તે નજર રાખતા હતા અને પડેપડની જે માહિતી છે તે માહિતી સેનાના વડાઓ જોડેથી મેળવતા હતા. હાલમાં તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જો ઓપરેશન સિંદૂરની અંદર 9 જેટલા જે પાકિસ્તાનના જે આતંકવાદીના જે ઠેકાણા છે તેમની ઉપર હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો છે. સાથે જ જે પ્રમાણે જે લશ્કરે જૈશના જે આતંકવાદીઓ છે તેમના જે ઠેકાણા છે તેમની ઉપર હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો છે. જેને ભારત સહિત જે અલગ અલગ જે દેશો છે તે દેશોનું સમર્થન પણ હાલમાં મળી રહ્યું છે કે જે પ્રમાણે આતંકવાદ છે તે આતંકવાદને ક્યાંક ને ક્યાંક નિસ્તો નાબૂદ છે તે કરવો જોઈએ. જી રવિ અને અનિતા, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. તો ભારતે 9 સ્થળો ઉપર એર સ્ટ્રાઇક કરી હતી. તો એર સ્ટ્રાઇક વડે જે હુમલો કરવામાં આવ્યો છે, ભારતના હુમલામાં પાકિસ્તાનના 100 આતંકી ઠાર માર્યા છે. એટલે કે 100 આતંકીઓ ઠાર માર્યા છે, જેમાં ભારતે કરેલા હુમલામાં 100 આતંકીઓ ઠાર માર્યા છે. 6 લોકોના સાથે જ મોત થયા છે. હજી આંકડો પણ વધી શકે તેમ છે. સમય થયો છે નાનકડા વિરામનો. મને રજા આપશો. નમસ્કાર.